લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આજે થરાદ ખાતે આવેલ એપીએમસી માર્કેટ યાર્ડમાં જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ વાવ થરાદની કચેરીનું ભવ્ય રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં જિલ્લા રજિસ્ટ્રાર M.R. ત્રિવેદી તેમજ થરાદ માર્કેટ યાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ તેમજ વાવ થરાદ જિલ્લાની તમામ માર્કેટ યાર્ડ તથા તાલુકા સંઘોના ચેરમેન તથા સેક્રેટરી તેમજ સહકારી ક્ષેત્રના અધિકારી, માર્કેટ કમિટીના બધા અધિકારીઓ, વેપારીઓ તેમજ ખેડૂત આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે મહેમાનોએ જણાવ્યું હતું કે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીની કચેરી શરૂ થવાથી સહકારી સંસ્થાઓના કામકાજમાં સરળતા આવશે અને ખેડૂતો તથા સહકારી મંડળીઓને ઝડપી અને પારદર્શક સેવાઓ મળશે. ખાસ કરી વાવ થરાદ વિસ્તારના ખેડૂતોને હવે સહકારી કામગીરી માટે જિલ્લા કક્ષાની સેવાઓ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ બનશે. ઉદ્ઘાટન બાદ સહકારી ક્ષેત્રના વિકાસ, ખેડૂત કલ્યાણ તેમજ સહકારી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ મહેમાનોને હાજર જનસમૂહનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અહેવાલ શ્રવણ સોલંકી, ધરણીધર ઢીમા. જે નવરચિત વાવ થરાદ જિલ્લો છે એ નવા વાવ થરાદ જિલ્લા માટેની જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી એની એક નવી કચેરીનું આપણે થરાદ એપીએમસી ખાતે જગ્યા રાખી ભાડેથી આપણે ત્યાં આજથી નવી વાવ થરાદ જિલ્લાની જિલ્લા રજિસ્ટ્રાર કચેરીનું કાર્યાન્વિત કરવાનું ચાલુ કર્યું છે. આજથી એમાં જે નવો જિલ્લો છે એ નવા જિલ્લાના તમામ તાલુકાઓ માટેની જે સહકારી મંડળીને સંબંધિત તમામ પ્રકારની કામગીરી છે એ આપણા જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી થરાદ વાવ થરાદ એ આ ઓફિસ લેવાથી થશે.